તો એસએસસી અને એચએસસીના બોર્ડની પરીક્ષા આપી રહેલા વિદ્યાર્થીઓ ટ્રાફિકમાં ફસાઈને પરીક્ષા આપવાનું ચૂકી ન જાય તે માટે સુરત શહેર પોલીસે અલાયદી વ્યવસ્થા ગોઠવી છે. સુરત ટ્રાફિક પોલીસે 12 પીઆઈ, 41 પીએસઆઈ અને એએસઆઈની 36 ટીમો બનાવી છે. તમામ ટીમોને વધુ ટ્રાફિક ધરાવતા પોઈન્ટ પર ગોઠવવામાં આવશે. કોઈ વિદ્યાર્થી ટ્રાફિકમાં ફસાઈ જાય તો તેને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચવામાં આ ટીમો મદદ કરશે. ટ્રાફિક પોલીસે જાહેર કરેલા હેલ્પલાઇન નંબર ઉપર મદદ માંગવામાં આવતા વિદ્યાર્થીને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચવામાં વાહન સહિતની મદદ કરવામાં આવશે. હેલ્પલાઇન ઉપરાંત પોલીસ કંટ્રોલ રૂમમાં પણ ફોન કરીને મદદ માંગી શકાશે. મહત્વપૂર્ણ છે કે પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ માટે ટ્રાફિક સમસ્યા ધરાવતા સર્કલ મુજબ કર્મચારીઓની 3 ટીમ ગોઠવવામાં આવી છે. સાથે સુરત શહેરના ટોટલ 12 સર્કલ, 41 સેમી સર્કલ અને 36 અમારી બાઇકની પેટ્રોલિંગ ટીમ કે જે સર્કલ વાઇઝ 3 હશે એમને એવા લોકેશન પર રાખવામાં આવી છે કે જ્યાં જનરલી મેટ્રોનું કામકાજ ચાલે છે અથવા તો વધારે પ્રમાણમાં સ્કૂલો આવેલી છે એવા લોકેશન આઈડેન્ટિફાઈ કરી આ જે બાઇક પેટ્રોલિંગની ટીમ રાખવામાં આવેલી છે તેમને અમારો ટ્રાફિક હેલ્પલાઇન નંબરનો જે સંપર્ક નંબર છે એના ઉપર કોઈ પણ વિદ્યાર્થી ટ્રાફિકમાં ફસાઈ જાય અથવા તો એમને સેન્ટર સુધી પહોંચવા માટેની કોઈ મદદની જરૂરિયાત હોય તો અમારી ટીમોને ટ્રાફિક હેલ્પલાઇન મારફતે તાત્કાલિક અધિકારીઓને અને ટીમોને જાણ કરવામાં આવશે એ વિદ્યાર્થીના નંબર સાથે અને જેવો મેસેજ મળશે એટલે તુરંત જ અમારી જે બાઇક પેટ્રોલિંગની ટીમ છે એ પહોંચી કોઈ પણ વિદ્યાર્થીને સુરત શહેરના કોઈ પણ સેન્ટર સુધી પહોંચવામાં સમય મર્યાદામાં મદદ કરશે.